બાજુ હતા વાંદરા જો हाँ हाँ तो हायरा तो नहीं चलो तो यहाँ हमारे बता हमारी खुद की मन खाती तो हम અત્યારે આવ્યા હતા બધી અહીંયા કાશ્મીર બાપુના મંદિર है તો અમે અત્યારે આ જંગલ વિસ્તાર જ આખું તમને મેં દેખાડ્યું બધું જો જે આગળ તો કેટલું આપણે જંગલ વિસ્તાર પાર કરવાનું છે દુનિયાનું જંગલ વિસ્તાર છે હજી તો વાત જ પૂછું અને આવું અટાણે કેમ પૂછ્યું પહેરો કેમ કે આગળ છે ને થોડીક તકલીફ જેવું હતું વાંદરા નહોતા બધી અને દીપડાનો ઓલી સાઈડ બધી બેઠું હતું તો મેં આગળ વિડીયો નહોતો પહેર્યો તેથી અમે ડરી ડરીને આવ્યા છીએ અહીંયા આગળ ના પાડ્યો તો અમે હાલો અત્યારે અમે બધી તમને દેખાડી જ જઈશ જુનાગઢની સીન છે જો અમારા ફેમિલીમાં અમે એટલા જણા આવ્યા છે તો બધા વાતો કરે છે મારા મામા ભેગા આવ્યા હતા મારા મામા એને પૂછ્યું કે વિસ્તાર છે તો ધ્યાન રાખી મામા ભેરા આવ્યા હતા તો એને જ કીધું કે ધ્યાન રાખી જાશું આપણે બધા તો આ જો અત્યારે બધું દેખાવું તમને જોવો જ છો ને જો નદી છે જોવા બધું છે ભવનાથથી 3 કિલોમીટરનો રસ્તો થાય છે આ બધી 3 કલાકનો રસ્તો 3 કલાકની સોરી 3 કિલોમીટર થાય છે અમે ત્યારે 3 કિલોમીટર હાલવાનું છે ચાલો હવે ભેગા રહીજો જોતા રહેજો બધું તો અત્યારે અમે જંગલમાં છે તો બધા કહે ચાલો ચક્કરબાગ જાઉં છું અત્યારે જોઈ શકો તમે જંગલ વિસ્તાર અહીંયા તો ઝાડવા આવી ગયા છે બાકી હું તમને ડુંગર દેખાડે આગળ જઈને ડુંગર બતાવીશ જો આ બધી જોવા ડુંગર જ છે પહાડ જ્યાં નદી છે આવી તો રસ્તામાં કેટલી નદી આવી તારે એકને નહીં બધાને શક્કરબાગ જ જવું છે અત્યારે હાલો જલ્દી હાલવા માંડો એટલે વહેલા પૂગી જઈએ આપણે હવે જોઈ લો બધું બોલવાય દેખો कैसा है ये ढोरिया है खाली आम ऊबीस तो भागवा ज मिली हम जो आ बधु पहाड़ जहाँ दीपड़ा बधा बैठा हो अत्यारे वांदरा ओली साइड है बाकी तो हूँ तमने देखाड़े अमे रस्ता हवे फेरवाना छे अँ बधी सिंह दीपड़ा अपने सिंह कहीं ना बोले दीपड़ा हजी बोले सिंह अपनी बाजू में उभो तो अँ कहीं ना करे जूनागढ़ में साची बात आई थी हमारी बेन है जूनागढ़ ने पूछी ली हाँ यहाँ कोई कहीं न करे दीपड़ा हो तो शू थाय दीपड़ा खाई जाए अपनी सिंह सिंह बाजू में उभो हो तो कहीं न करे हमारे અમે છે ને સિંહની બાજુમાંથી નીકળ્યા હમણાં આપણે આવ્યા તો ત્યાં આગળ કેટલા સિંહ હતા ચાર
જોઈ હાઈ પાણી પીતા હતા હાંડું પાણી પીતા હતા જ્યાં ગગન મંદિર હનુમાન દાદાનું અહીંયા પેટ છે હાલો આપણે જઈએ આગળ અમારો આખો પરિવાર છે પાછળ હા જો આદિવાસી છે આદિવાસી બધાને મારવા જ જોડે છે આ જો બધી કેવો વ્યૂ છે આખો બ્લોગ જો બધી एम बोला आज का ब्लॉग हमारा पूरा जंगल का है આજનો બ્લોગ અમારો પૂરો જંગલનો છે આખો જંગલનો બ્લોગ છે જોઈ પછી તમને હજી બીજો બ્લોગ બનાવવાનો છે શક્કરબાગે જઈને એ પણ તમને બતાવીશ જો बड़ी राजा ઘરે જાવ મારા ઘરે છે આપણે શકર મને આપણે મસ્ત સીન જો પાસે એક નાગ દાદા ને ઘરે જો 100 રૂપિયા ભાવ દીધા જી માં એટલો બધો સુમિત મેળ આવે તો જાવ લેવું નાગ ના ઘર જા કેટલાય છે જો તો નાગ દાદા ના ઘર એક દારા તો ઠંડી में को बे मैं गोती थी मैं गोती थी गोती ले જો જો બધી જો તમારે હજી તમને ચક્કરબાગ નહીં દેખાવાનું છે ટાઈમ હશે તો દેખાશે ત્યાંથી જવાય ને બેન યાત્રા છે ને સપોર્ટ થાય जदी आइवा त न्याती ज जइस અમે જ્યાંથી ને આવ્યા તો ત્યાંથી જવાનું કહે છે અમારી મમ્મી ના પાડે છે એટલે તો અમારી મમ્મીએ ના પાડો તો मारे तो होता है લે બસ आहू से खबर રીચ रील કોને વીજળી ગમે અમે વીજળી જોતા શું કહેશો વીજળી કેને કેને ગમે મને હા પણ આમાં પૂછ કેને કેને ગમે કેને ગમે ઈ છે ને લખીને મોકલાવો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બાય વાર લગાડે વાર કેટલો વિડિયો ઊભી કરાવી લેને નાગનું ઘર એ નાગનું ઘર ઘર પછી મારા ભાઈ મૂકી જાય તો પેલા ફોન કરી ગઈ સાહેબ દીકરા કે તો ઓલો મૂકી જાય તો તારી બતાવી દઉં યા બતાય એમ જ છે યાર લગન બોલ બધાય લગન ગાળામાં જ પડ્યા બતાય એમ છે દીકરા તો બોલ તો હા જમાનામાં હજી કેટલું કાગું બસ અડધું હવે થોડું હવે આપણે બીજો રસ્તો પકડીશું ને આગિયાલ શેરવાની સુઈ એવી આવે ને આપણા લીલા વટાણા નથી આવતા એની જેમ સિંગ હોય પણ ઉપર છે ને કાકા હોય હવે ઈ ઉનાળો આવે ને એટલે એ લીલી સિંગ હોય ને ફૂકાઈ નહીં ફૂકાઈ જાય કડક ના પેટની કઈ જાય જો લોકો છે જો ઉડવા વાળું બારી કાકા ઈ ઉડે માં જો લોકો ઉડવા વાળું ખરે ને જો કોક વ્હાઈટ કલર નું કોક છે તમે ખંજોરા કરો ને જોઈ રહ્યું હાલે રાઈટ હા મું ઝાડવા આવે ચકલી જેવું લોહી કોક નીકળી જાય પડી ઓલો લોહી બનાવવાનું ઓલું ફળ આટલાનો એક કાકો જો ભૂલો કરી ગયો કા જીભમાં કરી ગયો અને પૂરું થઈ ગયું રક ના થઈ હવે આમાં ઉતરતી થઈ ને તો તમે આરામથી હવે આપણે ભોગવા દેવા હાય કદાચ ને તમે ઈ અંદરનું સક્કરબાગ પછી જીભમાં બે થાકી ગયા હવે હાલી 3 કિલોમીટર છે 3 થી 4 કિલોમીટર છે જંગલ વિસ્તાર
આખું જંગલ એ તો તમે જોતા જ રહીશો. અત્યારે તમે જો ને વિડીયો ખાલી 10 મિનિટનો થઈ ગયો. આ બધું આખું જંગલ છે. અહીંયા સિંહ દીપડાય રહે. કઈ સિંહ આવી જાય, કોઈ દીપડો આવી જાય, કઈ નહીં. આપણે આવતા સુધી નહોતું જોયા. કેટલા સિંહ જોયા હતા આપણે? બે. બેનને ને બધીને મોકલી દીધું. બે જોયા હતા. ઓલા બ્લોગમાં અમે 4 સિંહ જોયા હતા, પણ એ ઉતાર્યું નથી. મોબાઈલ ત્યારે કોઈ દેતું નતું અમને. ઓલા બ્લોગમાં અમે કીધું તું આ નદી આવી દેખાડતો પછી એ પવાઈ કેમ નીકળી? હાલું પડીમાં હાલે છે ને વાતું કરો. એટલે હમણાં તો આપણે અહીંથી નથી આવ્યા. હા હું ઈ જ કહું. ઓય આમ જવાનું છે. ઉભો રહે હવે. આમાંથી તો આપણે જોન મામા અહીંયા તો પાણી આવી ગયું. તો હમણાં જ આવ્યું. હમણાં તો આપણે અહીંથી નથી આવ્યા. લઈને નીકળી જાય. મારે ના હા નદી એટલે ઊંચા પગ ખાપકો. મારે પાણીમાંથી તો એમાં તો માથી ના થાય. હા જો અમે પાણીમાં આવેલા. ઓ ભાઈ પાણી તો જો. હા મરી ગઈ ખુશી. મરી જાઉં તો ખાવા દે. હવે હાલ હવે કઈ વાંધો નહીં. હાલ નીકળી ગઈ. હાલ નીકળી જાણે કે અમે ગંગામાં નાહ્યા હોય. અમે પ્રયાગરાજમાં ગરી ગયા છીએ અત્યારે. જો મારા પપ્પા પ્રસાદી લીધી માણી. અરે મારી મમ્મી પાસે હાલો આઈ લાવ. મોજા લીલા છે. હાલે મોજા ને લુકડા ને બધું લીલું થઈ ગયું. ઈ અડધી ડૂબી ગઈ હતી. અમને તો સારું ગોઠણ લગીને જ પાણી આવ્યું. બાકી અમે આમાં ડૂબી જાય. પાછું મારે નાવું તું એમાં મને નાવું હતું પણ ક્યાં બધા રાયડું નાખવાનું. ચંપલામાં કાકડી છે નાયું મારે. હોત તો સકરબાગ જવાના. મારા ચંપલમાં કાકડી ગળી ગઈ છે. એના કરતા તો ચંપલા હું પાછા કેટલામાં ઉતરવાનું જવું તો ખરી ભાઈ. કોઈ માળી હવે આઈ થિંક છે હવે કામ અલગ છે થોડું. રસ્તો બદલ્યો પાછો દુનિયાનો. મરી ગયા. હવે સીડી વાળો રસ્તો આવી ગયો. દુનિયાની છે. તારા કરતા મારે વધારે ચંપલમાં કાકરી ગરી ગઈ છે. આખા ચંપલા ભર્યા છે મારા. આપણે આમ ના ઉતર્યા ના આમ સડી ગયા હતા. ઓય ફૂલ જંગલ આવ્યું. અહીંયા આવા જ જોયો તો. અહીંયા અમે સિંહ જોયા હતા આ જ જગ્યાએ. આ રમણ મામા હજી કેટલું કાગું છે? મજા આવી પાણીમાં. મજા જ આવે ને. મજા જ બહુ આવી. પાણી એટલું બધું બહુ ઠંડુ હતું પાણી કે બરફના પાણીમાં અમે ગરી ગયા હોય એટલું જાણે કે પાણી બરફના કટકા ના પાણીમાં નાખ્યા હોય ને ઠંડુ પાણી હોય. અત્યારે મજા આવી ગઈ. કિશોરભાઈને અમે આવ્યા હતા. રતિનાથ બાપુ હતા ને તઈ રતિનાથ બાપુને તેડીને ઘણો ચંપલમાં કાકરી ગરી ગઈ. હું ચંપલા જો આખું જંગલ જ આવ્યું ને એમાં. એમનામાં જ મજા છે. શું કાઢ નાખ જો મજા જો. આવે. સુમલા કાઢી નાખ. તે કા ચંપલ કાઢ નાખ્યા? મામા કેમ હાલું? હે? પહાડ છે. જો અમે ફૂગો આવ્યો છે. હા હાય ફૂલ રહેતી છે. 14 મિનિટનો વિડિયો થઈ ગયો વીરા. એ ગાંડી તારું તું તો ડૂબી ગઈ હતી ને એમાં. હા કેટલી ડૂબી હતી? જો તને આ બધું લીલું થઈ ગયું. મોજા બધું લીલું થઈ ગયું. એમને મેં ડાયરેક્ટ ખાઈ કીધી. ભાગ ગાંડી.
અમારી એને ક્રિતા પાગલ એ જો વાંદરો રહ્યો વાંદરો એ બેઠે આનંદ કીધું જો બેઠો માં એના વાંદરા બહુ જ તમે જોડા છો મંદિરે મેં બોલાવ્યા બાજુમાં ત્યાંથી આમ તો 2 સેકન્ડમાં કેવો ઠાકો સુમિતને ફોન નો બતાવ હા સુમી થોડો હાઈ છે ને એના હગાવનો ફોન કરવા લઈ જાય એના હગાવને ફોન કરવા લઈ ઓય એના હગા બધા આવે હગા બધા આવીને આપણીને મારે જો માં જો બીજા જો ઠેકા જો કેટલા બધા છે આયા તો જો તો કેટલા બધા છે જો સુમિત રહેવા દે હા લકડી અમારી જંગલ પૂરી થઈ છે દુનિયાની અત્યારે સર પબ્લિક આ બધાના મહેન્દ્રમાં બધાને લે દુનિયાના મેં તમને દેખાડી જો પહાડ